અને સુરત શહેરમાં આગ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। શહેરમાં વીજળીના કડાકા સાથે વરસાદની તોફાની બેટિંગ રહી। સુરતના કતારગામના ગજેરા સર્કલ પાસે વરસાદી પાણી ભરાયું છે। ભારે વરસાદના કારણે રસ્તા પર કમર સુધી વરસાદી પાણી ભરાયા। કમરસમાં પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વખત આવ્યો છે। સતત 2 થી 3 દિવસથી વરસાદી માહોલ અને સુરતમાં અનરાધાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયા છે। સુરતના અલગ અલગ વિસ્તારની આ સ્થિતિ। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ધ્રુવ આપણી સાથે આ મુદ્દે લાઈવ જોડાયા છે। ધ્રુવ, સુરતમાં સતત 2 થી 3 દિવસથી વરસાદી માહોલ, ક્યાંક કમરસમાં પાણી પણ ભરાયા છે। હાલની સ્થિતિ શું? સ્થાનિકોની કેટલી મુશ્કેલી? બિલકુલ, સુરતમાં અત્યારે જાણે આગ ફાટ્યું હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। સતત છેલ્લા 4 કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। અત્યારે સુરતના આપણે જે વિસ્તારમાં છે તેની વાત કરીએ તો ખાસ કરીને કતારગામથી ગજેરા સર્કલ સુધીનો આ રોડ છે અને આ રોડ પર અત્યારે કમરથી ઉપરના પાણી અત્યારે ભરાઈ ચૂક્યા છે। આખો વિસ્તાર જે છે તે બેટમાં પરિણમ્યો છે અને વાહન ચાલકો જે છે તે અહીંથી પસાર થવા જાય છે તો તે પણ હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે। આખું જે સુરત છે તે અત્યારે થંભી ગયું છે। લોકો હવે આ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે તો લોકો આ પાણી જે ભરાયા છે તે પણ જોવા માટે નીકળી રહ્યા છે। તો કેટલાક લોકો આ પાણીની મજા માણી રહ્યા છે તો કેટલાક વેપાર ધંધે જતા લોકો જે છે તે અત્યારે ભારે પરેશાનીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે। પોતાની ગાડી લઈને નીકળેલા, વાહન લઈને નીકળેલા લોકો હવે જયારે પોતાના ગંતવ્ય સ્થાન સુધી જવા માટે જઈ રહ્યા છે તો આખા જે ગાડીઓ જે છે, 4 વ્હીલ જે છે, ટેમ્પો જે છે તે અત્યારે બંધ પડી રહ્યા છે। અત્યારે સુરત આ વિસ્તાર જે અત્યારે જોઈ શકાય છે કે જે ટેમ્પો જે છે તે બંધ પડી ગયો છે। આ જ રીતે અનેક વાહનો જે છે તે બંધ પડી જતા જોવા મળ્યા છે। શહેરમાં આ પ્રકારની સ્થિતિ જે છે તે અત્યારે સર્જાઈ છે। ખાસ કરીને સુરતની આ વાત કરવામાં આવે તો સુરતના આ જે કતારગામથી ગજેરા સર્કલ સુધીનો રોડ આખો બેટમાં પરિણમ્યો છે। આખો વિસ્તાર બેટમાં પરિણમ્યો છે તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। અત્યારે પારાવાર મુશ્કેલી લોકો અત્યારે અનુભવી રહ્યા છે। આપણે કેટલાક લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। ભાઈ, તમે જણાવશો અત્યારે સુરત કેવા સ્થિતિમાં છે? કેવો વરસાદ ને કઈ રીતે પરિસ્થિતિ? સુરત આખું અત્યારે બેટમાં ફેરવાઈ ગયું છે। એની સાથે સાથે ટેક્સટાઇલ માર્કેટ હોય, હીરા ઉદ્યોગ હોય, એ કામ ધંધે જતા જે લોકો છે એ પણ અત્યારે અટવાયા છે। વાહનો પણ બંધ પડી રહ્યા છે। જાહેર જનતાને એવી વિનંતી કે પોતાના ઘરમાં જ રહે, કારણ કે આ એટલા બધો વરસાદના કારણે કોઈ જાનહાનિ ન થાય, કોઈ એવી વસ્તુ ન થાય કે આપણા પરિવારને ભોગવવી પડે, જેથી આજે બપોર પછી કદાચ હીરા ઉદ્યોગ પણ બંધ રાખવાની નોબત આવે એવી આ સ્થિતિ છે। અને ટેક્સટાઇલ માર્કેટમાં જે નુકસાન વરસાદના કારણે જે વેપાર ધંધા ઠપ થઈ ગયા છે એનું જે નુકસાન થયું છે એ બહુ મોટા પ્રમાણમાં થયું છે। હીરા ઉદ્યોગમાં પણ આ સ્થિતિ વરાછા કતારગામમાં પાણી ભરાવાથી લગભગ બપોર પછી આજે આખું શહેર થંભી ગયું છે એવું જોવા મળે છે। આખું શહેર બેટમાં ફેરવાયું છે। કદાચ આ અત્યાર સુધીનો આ સિઝનનો સૌથી વધારે વરસાદ કહી શકાય। અને સૌથી વધારે પાણી એ આપણે કતારગામ ગજેરા સર્કલ પાસે અત્યારે કેડસમાં પાણી છે અને જાહેર જનતા જે પોતાના ઘરે અથવા તો ધંધેથી ઘરે જતા હોય છે એને પણ મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્રને એટલી જ વિનંતી કે સાવચેતી અને જાહેર જનતાને એટલી જ વિનંતી કે પોતપોતાના ઘરમાં સેફ અને સલામત રીતે રહે। બિલકુલ, અત્યારે લોકો જે છે તે જોઈ શકાય છે કઈ સ્થિતિમાં મુકાયા છે અને કઈ રીતે અત્યારે તેઓ પોતાના વાહનો દોરીને અહીંથી જવા માટે મજબૂર થયા છે। લોકો જે છે તે ઘરની બહાર જવા માટે જે છે તે નીકળે છે પરંતુ જઈ નથી શકતા અને જે લોકો ગયા છે તેઓ પોતાની જે વાહનો જે છે તે બંધ પડ્યા છે તો તેઓ દોડીને અત્યારે જતા જોવા મળી રહ્યા છે। જે વાહન ચાલકો જે 4 વ્હીલ હોય કે 2 વ્હીલર હોય તે અહીંયાથી પસાર થવા માટે આવે છે પરંતુ પાણીને કારણે તેઓ આગળ નથી નીકળી શકતા। તેના કારણે આ આખો વિસ્તાર સુમસામ થઈ ચુક્યો છે। બીજી વાત કરીએ તો લોકો અત્યારે આ પાણીની મજા પણ માણતા જોવા મળ્યા છે। તો બીજી તરફ સુરતના આ દુકાનોમાં પણ પાણી ભરાઈ ચુક્યા છે। જોઈ શકાય છે આગળ ગુરુકૃપા હાર્ડવેર, પ્લાયવુડ સહિતની જે આખી જે દુકાનો અહીંયા આવી છે, કાર
ડેકોરની આખી જે દુકાનો આવી છે તે તમામ દુકાનોમાં પાણી ભરાઈ ચુક્યા છે અને ત્યાં દુકાનો બંધ કરવાની અત્યારે ફરજ પડી છે। એટલું જ નહીં પરંતુ હાલ જે અહીંના જે કોમ્પ્લેક્સ આવ્યું છે તે કોમ્પ્લેક્સની બહાર પણ જે પાણી ભરાઈ ચુક્યા છે ત્યાંની દુકાનોમાં પણ પાણી ભરાઈ ચુક્યા છે અને તેના કારણે તે લોકો પણ બહાર ના નીકળી શકે, મહિલાઓ બહાર ના નીકળી શકે તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। ખાસ કરીને અત્યારે સુરત આખું પાણીમાં પરિણમ્યું છે। અત્યારે સુરત આખું બેટમાં પરિણમ્યું હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। અત્યારે સમગ્ર શહેર પાણી થઈ ચુક્યું છે અને જાણે સુરતમાં રેડ એલર્ટ વચ્ચે આબ ફાટ્યું હોય તે પ્રકારે વરસાદ વરસ્યો છે। 4 કલાકની વાત કરવામાં આવે, સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીની જો વાત કરવામાં આવે તો ક્યાંક 8 થી 10 ઇંચ જેટલો વરસાદ માત્ર આ 4 કલાકની અંદર વરસી ચુક્યો હોવાનું એ વાત જે સામે આવી રહી છે, જેને લઈને આખું શહેર અત્યારે પાણીમાં તરબોળ થઈ ચુક્યું છે। આખું જળબંબાકાર સ્થિતિ અત્યારે શહેરમાં થઈ ચૂકી છે અને પૂર જેવી સ્થિતિ અત્યારે શહેરમાં ઠેક ઠેકાણે જુદા જુદા વિસ્તારોમાં આવી ચૂકી છે। જેના આ સીધા દ્રશ્ય અત્યારે આપણે બતાવી રહ્યા છે। આ તો ખાલી માત્ર એક કતારગામથી ગજેરા સર્કલ સુધીના દ્રશ્ય છે કે જ્યાં કેર સમા પાણી ભરાયા છે, પરંતુ આ જ પ્રકારે સમગ્ર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારો જ્યાં પણ જે રસ્તાઓ જે છે ત્યાં અત્યારે ભરાયા છે। આખી ને આખી ગાડી ડૂબી જાય તે પ્રકારના રસ્તા છે। બીજી તરફ જે લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે કેરથી ઉપરના પાણી અત્યારે લોકો જે છે તે અહીંથી પસાર થતા જોવા મળી રહ્યા છે। 36 થી ઉપરના પણ પાણી જે છે તે અહીંથી પસાર થતા જોવા મળી રહ્યા છે। લોકો આ કેરથી ઉપરના પાણીમાંથી જવા માટે મજબૂર થાય છે। જે વાહન ચાલકો અહીંથી પસાર થાય છે તો તે વાહનો પણ બંધ થઈ જતા તેઓને પણ હાલાકી પડી રહી છે। ભારે અસ્ત વ્યસ્ત સ્થિતિ અત્યારે શહેરની જોવા મળી રહી છે। સુરત શહેરનું જનજીવન ભારે પ્રભાવિત થયું છે અને અસ્ત વ્યસ્ત આખું જનજીવન જે છે તે અત્યારે થઈ ચૂક્યું છે। ખાસ કરીને લોકો અત્યારે વધારે હેરાન થાય છે, વાહન ચાલકો વધારે હેરાન થાય છે। તમામ હીરા ઉદ્યોગ છે, ટેક્સટાઇલ ઉદ્યોગ છે તે પણ અત્યારે કારીગરો હોય, તેના વેપારીઓ હોય તે ખૂબ જ હેરાન પરેશાન થયા છે। અત્યારે કતારગામની વાત કરવામાં આવે તો સૌથી વધુ અહીં હીરા કારખાનાઓ આવ્યા છે, હીરા કંપનીઓ આવી છે અને આ હીરા કંપનીઓમાં જે વહેલી સવારે નોકરી ધંધે પહોંચેલા જે રત્ન કલાકારો છે તે પોતાના ગંતવ્ય સ્થાન સુધી પણ પહોંચી ન શકે તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે અને આ સ્થિતિમાં આખું શહેર અત્યારે તરબોળ થયું છે। અને બીજી તરફ અવિરત જે વરસાદની બેટિંગ જે છે તે ચાલી રહી છે અને સતત આ વરસાદ વરસતા તંત્ર જે છે તે ભારે અસમંજસવાળી સ્થિતિમાં અને મુશ્કેલી ભરી સ્થિતિમાં મુકાયું છે। જી ધ્રુવ, આજે ખૂબ વરસાદ, સુરત શહેરની આ હાલત છે, શાળાઓમાં પણ બાળકોને રજા આપી દેવામાં આવી છે અને સુરત જ્યારે સુરતીઓ સંઘર્ષ કરી રહ્યા છે આ વાતને લઈને, તંત્ર તરફથી કોઈ મદદ મળી છે કે કેમ? કારણ કે ઘૂંટણ સમા ક્યાંક કમર સમા પાણી ભરાઈ ગયા છે, તંત્ર તરફથી અત્યાર સુધીમાં શું મદદ મળી? બિલકુલ તંત્ર પાસેથી હાલ કોઈ મદદ હજી કહી શકાય તો કે એ રીતની નથી, પરંતુ તંત્ર અત્યારે તમામ જગ્યાએ જે પાણી ભરાયા છે ત્યાં પાણી જલ્દીથી ઓસરે તે પ્રકારની કામગીરી માટે જોવા મળી રહ્યું છે। ક્યાંક તંત્ર જે છે પણ ઢાંકણા ખોલવાની જે ડ્રેનેજના ઢાંકણ હોય તે ખોલવાની પરિસ્થિતિમાં હોય, પરંતુ પાણી જેટલું વધારે અને વરસાદ જેટલો વધારે છે કે તેની જે કેપેસિટી છે ડ્રેનેજની તેની કરતા પણ વધુ પાણીનો ફ્લો આવી ચુક્યો છે અને તેના કારણે અત્યારે આ સ્થિતિમાં મુકાયું છે આખું શહેર કે જે તેની પાણી લેવાની કેપેસિટી છે તેની કરતા પાણીનો ફ્લો વધારે આવી ચુક્યો છે। હવે આખું શહેર પાણીમાં થઈ જતા અત્યારે સમગ્ર વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। ઘરોમાં કમર સુધીના પાણી, ક્યાંક રસ્તાઓ પર કમર સુધીના પાણી ભરાયા છે। જે લોકો વાહનો લઈને પસાર થાય છે તો તે મુશ્કેલીમાં મુકાય છે, પરંતુ અત્યારે તંત્ર માત્ર ને માત્ર પાણી કઈ રીતે ઓછું થાય તે પ્રકારની કામગીરીમાં જોડાયું છે, પરંતુ કોઈ અત્યારે સ્થિતિ એવી નથી કે જેને લઈને તંત્ર કાબુ મેળવી શકે। આપણી સાથે અન્ય લોકો જોડાયા છે તેની સાથે વાત કરીશું। અત્યારે તમામ જુદા જુદા શહેર વિસ્તારમાં ફરી રહ્યા છો, કેવો વરસાદને લઈને કેવા પાણી ભરાયા છે અને કેટલી હેરાન પરેશાની થાય છે? જી, આજે ગઈકાલ રાત્રે સુરતની અંદર સતત એક ધારો વરસાદ ચાલુ છે અને આટલી બધી ભયંકર સ્થિતિ છે। આ એક સુરતની જનતાને જાહેરમાં કહેવા માંગુ છું કે જે આપણે તંત્ર કહીએ છીએ, ક્યાં છે તંત્ર? લોકોએ ભાજપને વોટ
ખોબલે ને ધોબલે વોટ આપ્યા છે છતાં પણ એક પણ નેતા આજે પબ્લિક વચ્ચે જોવા નથી મળી રહ્યો. આજે પબ્લિક એટલું હરેસ પરેશાન છે. જે સવારે ઉઠીને જે વ્યક્તિઓ ઓફિસે વર્કમાં કામ ધંધાની અંદર જઈ રહ્યા છે, આજે પોતાની બાઇકો ચાલી નથી રહ્યા, રોડની અંદર ઘરની અંદર પાણી ભરી રહ્યા છે. લોકોને અત્યારે શું ખાવું શું પીવું જેની કોઈ પણ તપાસ લેવા તંત્ર કે કોઈ અધિકારીઓ કે કોઈ નેતા આ જનતાની વચ્ચે છે નહીં. અચ્છા, અત્યારે જોઈ શકાય છે કમર સુધીના પાણી જયારે અહીં ભરાયા હોય છે ત્યારે તમે જણાવશો અત્યારે સમગ્ર શહેરમાં કેટલા કઈ રીતે પાણી જોવા મળી રહ્યા છે અને કેટલા લોકો વાહન ચાલકો હેરાન પરેશાન છે? ઘણી બધી જગ્યાએ પાણી ભરાયા છે. સમજો કે હું તો ચોક બજાર થી આવ્યો, એને 5 થી 10 જગ્યાએથી અટવાતા આવ્યો છું. ત્યાં હમણાં ગાડી મારી ઉભી છે, ગાડી પણ બંધ થઈ ગઈ છે. લગભગ હું અહીંયા 2 કલાકથી અટવાયો છું. પાણીમાં ઘણા લેડીઝ છે, છોકરાઓ છે, બધા ઘણા બધા અટવાયા છે. બિલકુલ, એટલે અત્યારે જે રીતની આ શહેરમાં વરસાદ જે તોફાની બેટિંગ કરી રહ્યો છે અને આભ ફાટ્યું હોય તે પ્રકારની સ્થિતિ શહેરમાં શરૂ થઈ છે, તેને લઈને આખું શહેર પાણી થઈ ચૂક્યું છે. લોકો હવે જે કામ ધંધે નથી જઈ શક્યા તો તેઓ પણ બહાર આવ્યા છે. તમે જાણશો અત્યારે શહેરમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે અને કેવા પાણી છે? કોઈ તંત્ર સામે આવ્યું છે મદદ માટે? તંત્ર મદદ માટે નથી, લોકો પોતાનું કરે છે. તંત્ર કોઈ આવ્યું નથી હજી મદદ કરવા. કોઈ ગટર ખોલવા નથી આવતું તો બધા ગટરના ઢક્કન પોતે આપણે ખોલવા પડે છે. બિલકુલ, તમે જાણશો ક્યારના તમે પાણીમાં છો અને કઈ રીતે કોઈ મદદ જોવા મળી છે તંત્રની? લોકો કઈ રીતે હેરાન પરેશાન? લગભગ 4 થી 5 કલાક તમે પાણીમાં છે. એસએમસી વાળો કોઈ આવ્યું નથી. અત્યારે અમે જાતે પોતે ગટરના ઢાંકણા ખોલ્યા છે. એટલે તંત્રથી એવી અપીલ છે કે જોવા આવે લોકો કેવી મુશ્કેલીમાં છે. અત્યારે ઘરમાં બેહવાથી કઈ ફાયદો નથી. તમે બી બહાર નીકળો, પબ્લિકની મદદ. બિલકુલ, એટલે અત્યારે જે રીતે જોઈ શકાય છે કે લોકોમાં પણ રોષ છે અને ખાસ કરીને તમામ જે વિસ્તારો જે છે ત્યાં પાણી ભરાઈ ચુક્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી એક જગ્યાએથી બીજી જગ્યાએ જોડતો રસ્તાઓ બંધ થઈ ચુક્યા છે, જેને લઈને લોકો પોતાના ગંતવ્ય સ્થાન સુધી પણ પહોંચી નથી રહ્યા અને આ રીતે લોકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. જી ધ્રુવ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. મેઘો મુશળધાર વરસ્યો છે અને સુરતની વાત કરીએ. સુરતના કામરેજમાં અનરાધાર વરસાદ, 9 ઇંચ વરસાદ વરસ્યો. અવિરત વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયું. કામરેજ નજીકથી પસાર થતી ખાડીઓમાં ભરપૂર પાણી આવ્યું છે. ખાડી નજીકની સોસાયટીઓમાં પોલીસે ટ્રેક્ટર પર પેટ્રોલિંગ કર્યું. પોલીસે લોકોને સાવચેત રહેવા માટે સૂચના પણ આપી, તો ઇમરજન્સીમાં કામરેજ પોલીસને જાણ કરવા માટે સૂચના આપવામાં આવી છે. ખાડીઓમાં પાણીની આવક નોંધાઈ છે અને પોલીસ જેમને લોકોને સતર્ક રહેવા માટે સૂચના આપ્યા. પોલીસ કે જેઓએ ટ્રેક્ટર પર પેટ્રોલિંગ કર્યું અને લોકોને સતર્ક રહેવા માટે અપીલ કરી છે. સતત વરસાદ સુરતમાં 9 ઇંચ જેટલો સુરતના કામરેજ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે અને ઇમરજન્સીમાં કામરેજ પોલીસને જાણ કરવા માટે પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી છે. અલગ અલગ વિસ્તારની આ સ્થિતિ છે. સુરતના કામરેજના દ્રશ્ય કે જ્યાં પણ ભારે વરસાદ અને વરસાદથી બચવા માટે લોકોને સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા પોલીસ દ્વારા સૂચના પણ આપવામાં આવી છે. પોલીસે ટ્રેક્ટર પર બેસી અને પેટ્રોલિંગ કર્યું. કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારે વરસાદને લઈને જે ડીપ સોસાયટીઓ છે એમાં પાણી ભરવાની ધીરે ધીરે સમસ્યાઓ સામે આવી રહી છે. એ સમસ્યાઓ અન્વયે કામરેજ પોલીસ બિલકુલ સજ્જ છે અને કામરેજ પોલીસે લગભગ 4 જેટલા ટ્રેક્ટરો અને પૂરતા પોલીસ સ્ટાફ સાથે આ ડીપ સોસાયટીઓ આવેલી છે. ડીપ સોસાયટીઓની અંદર જઈ અને ત્યાં ટ્રેક્ટર પેટ્રોલિંગ કરી અને જો રેસ્ક્યુની કોઈ પણ સમસ્યા અથવા તો રેસ્ક્યુનો બાબતને કોઈ પણ મેટર ધ્યાનમાં આવે તો અમે માટે બિલકુલ અવેર છીએ અને રેસ્ક્યુ કરવા માટે બિલકુલ તૈયાર છીએ.